આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આંકલાવ એપીએમસી ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે। આણંદથી આ સમાચાર। આંકલાવ એપીએમસી ચૂંટણીમાં ભાજપની કારમી હાર। ધારાસભ્ય અમિત ચાવડાની આગેવાનીવાળી પેનલનો વિજય થયો છે। કોંગ્રેસ પ્રેરિત પેનલ સામે ભાજપને ઉમેદવારો ન મળ્યા હતા। ભાજપને ઉમેદવારો ન મળતા કોંગ્રેસ પેનલ બની બિનહરીફ વિજેતા। આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસ પેનલ બિનહરીફ વિજેતા બની છે। આણંદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આંકલાવ એપીએમસીની ચૂંટણીમાં ભાજપની કારમી હાર જોવા મળી છે। આંકલાવ એપીએમસી ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ બિનહરીફ વિજેતા થઈ છે। કુલ 12 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 2 ફોર્મ પરત ખેંચાયા। કોંગ્રેસની જીત થઈ છે। અમિત ચાવડા અને સમર્થકોએ ઉજવ્યો વિજય ઉત્સવ। એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે। આંકલાવ ભાજપને એપીએમસીમાં ઉમેદવાર સુધા ન મળ્યા। વર્ષ 2002થી સતત કોંગ્રેસ હસ્તક રહી છે। આંકલાવ એપીએમસી આજે ફરી એકવાર આંકલાવ તાલુકાના તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સહકારી આગેવાનો, તમામ સહકારી મતદારો ને તાલુકાની તમામ જનતાએ પક્ષાપક્ષીથી પર રહીને કોંગ્રેસના ઉમેદવારોમાં વિશ્વાસ મૂક્યો છે ને ફરી એકવાર આંકલાવ એપીએમસીની કોંગ્રેસની પેનલ બિનહરીફ આજે ચૂંટાયેલી જાહેર થઈ છે। ત્યારે આજે અમે સૌનો આભાર માનીએ છીએ અને આટલા વર્ષોથી આ તાલુકામાં કોઈ પણ નાત, જાત, ધર્મ કે પક્ષના ભેદભાવ વગર આ બજાર સમિતિ એપીએમસી સંસ્થા લોકોના સેવાનું એક માધ્યમ બની છે। કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ જરૂરિયાત હોય તો એના માટેનું એક સંપર્કનું કેન્દ્ર બની છે અને અમારા સૌનો આજે પ્રયત્ન રહેશે કે ફરી જનતાએ જ્યારે મતદારોએ વિશ્વાસ મૂકીને કોંગ્રેસની પેનલને બિનહરીફ ચૂંટીને મોકલી છે, ત્યારે આવનારા દિવસોમાં તાલુકાના ખેડૂતોને એના ઉત્પાદનના સારા બજાર ભાવ મળે, ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ થાય, સરકારી યોજનાઓનો સીધો લાભ ખેડૂતો સુધી પહોંચે એવો અમારો પૂરો પ્રયત્ન રહેશે અને ફરી એકવાર અમે આખા તાલુકાના તમામ લોકોનો આભાર માનીએ છીએ કે કોંગ્રેસની પેનલને આજે બિનહરીફ ચૂંટાયેલી જાહેર કરી એટલે સૌએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે। આ વિશ્વાસ ક્યારેય ડગવા પણ નહીં દઈએ ને તૂટવા પણ નહીં દઈએ।